નમસ્કાર મિત્રો, હવે ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભયાનક વરસાદ પડશે. સૌથી પહેલા આપણે 12 જિલ્લાની માહિતી આપવા જઈ રહ્યા છે. મિત્રો, એક સાથે 27 ઇંચ વરસાદ પડી જાય તો શું થાય? વિડીયોમાં તમે વલસાડ જિલ્લાના વાપીના ભયાનક દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એક સાથે 27 ઇંચ વરસાદ વરસ્યો છે. હવે આગામી 12 કલાક એટલે કે 24 જુલાઈને વાર શુક્રવારે કે નવા વિસ્તારમાં વરસાદ તૂટી પડશે. IMDનું મોડલ હોય, વેધર મોડલ હોય, GFS મોડલ હોય, સેટેલાઇટ તસવીરનું વિશ્લેષણ કરી તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે તેની પર આપણે વાત કરી લઈએ. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. જિલ્લાના અંબાજીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી બાજુ વિડીયોમાં તમે સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતમાં ફૂલ બાકા જેથી શરૂ. સુરત સમુદ્ર બની ગયું છે. મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે. ભાવનગરમાં વરસાદ, તળાજામાં વરસાદ, મહુવા, સાબરકાંઠા, હિંમતનગર, વડોદરા, આણંદ, ખેડા, પાવાગઢ, હાલોલ, કાલોલ, દાહોદ, જાલોદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, કોડીના, રાજુલા, સાવકલા, નવસારી, ચીખલી, ગણદેવી, ઉમરગામ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવે ક્યાં નવા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે. રેડ એલર્ટ છે એટલે કે સાવચેત રહેવાની જરૂર છે. ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડશે. તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ, ત્યારબાદ ગુજરાતના બાકીના વિસ્તારોની વાત કરીશું. એમાંય ખાસ કરીને સુરત જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે સુરતમાં સુરત શહેર, ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, માંડવી, મહુવા, માંગરોળ અને ઉમરપાડાના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં પણ રેડ એલર્ટ છે. નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી, વાસંદર અને ખેરગામના વિસ્તારો હોય. વલસાડમાં પણ રેડ એલર્ટ છે. વલસાડમાં પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને ખપરાડાના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે સુધીનો વરસાદ વરસી શકે. આ વિસ્તારોમાં અતિ ભયજનક વરસાદ વરસવાની શક્યતા હોય, એટલે તંત્ર દ્વારા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ સલાહ આપવામાં આવી છે. સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, એકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્રના લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવકલાના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. ભાવનગર જિલ્લામાં પણ ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, સિહોર, ઉમરાળા, વલભીપુર, ગારિયાધાર સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ યલો એલર્ટ, એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે વરસાદની ઇન્ટેન્સિટી વધશે. આવતી 12 થી 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાંથી ભારે વરસાદ વરસી શકે. સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ, એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, એકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ, એટલે કે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાવચેત રહેવાની જરૂર છે. મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. કચ્છના વિસ્તારોમાં જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, એમાં ભચાઉ, રાપર અને ગાંધીધામના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે એને વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.